વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું ઉત્કલન બિંદુ એટલે કે બોઇલિંગ પોઈન્ટ વિશે. નાના સ્ટાન્ડર્ડમાં એટલું ખબર હોય ઉત્કલન બિંદુ એટલે શું, તો જે તાપમાને પ્રવાહી ઉકળવા માંડે એને આપણે ઉત્કલન બિંદુ કહીએ છીએ. પરંતુ ધોરણ 12ની અંદર તમારે વ્યાખ્યા યાદ રાખવાની છે, સમજવાની છે. સાયન્ટિફિક વ્યાખ્યાની એ છે કે જે તાપમાને કોઈ પણ પ્રવાહી તરીકે દ્રાવક બી હોઈ શકે, પ્રવાહી તરીકે દ્રાવણ બી હોઈ શકે. જે તાપમાને કોઈ પણ પ્રવાહીનું બાષ્પ દબાણ એક વાતાવરણ એટલે કે 1.013 બાર થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહેવાય. રાઉટના નિયમ વખતે આપણે ભણ્યા હતા કે કોઈ પણ પ્રવાહીને કોઈ નિશ્ચિત બાષ્પ દબાણ હોય જે તાપમાને. ઉદાહરણ તરીકે અહીંયા હું એક બીકર લઉં છું, એક પાત્ર લઉં છું, બંધ પાત્ર, જેમાં મેં શુદ્ધ દ્રાવક ઉદાહરણ તરીકે પાણી ભરેલું છે. હવે પાણીનું 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બાષ્પ દબાણ, બરોબર, પાણીની સપાટીની ઉપર, પ્રવાહીની ઉપર બાષ્પ પણ તેની ઉત્પન્ન થઈ હશે, પાણીની જ ઉત્પન્ન થઈ હશે. બંધ પાત્ર હશે તો કદાચ દરિયાની સપાટી હોય તો પાણી હોય, પાણીની સાથે ઓક્સિજન હોય, નાઇટ્રોજન હોય. પણ કોઈ પાત્ર બંધ હોય ને હમણાં જ એમાં પાણી ભર્યું તો એની ઉપર જે સપાટીની ઉપર જે બાષ્પ ઉત્પન્ન થશે તેમાં કોણ હશે? પાણી જ હોવાના જ, બરોબર. તો એ પાણી વડે ઉત્પન્ન થતું દબાણ કેટલું છે? 0.3 બાર મેં ધાર્યું છે અહીંયા. પણ આ 0.3 બાર જ્યારે વધીને 1.013 થશે ને ત્યારે પાણી ઉકળવા માંડશે. અને એટલે એ બાષ્પ વધુ ઉત્પન્ન કરવા માટે શું કરવું પડ્યું? 25 ડિગ્રીને વધારવું પડ્યું, ગરમ કરવું પડ્યું. 25નું 30, 30નું 50, 50નું 70, 70નું 90, 100. જે 100 ડિગ્રી સેલ્સિયસ પાણીનું ઉત્કલન બિંદુ છે એનો મતલબ શું કે 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું બાષ્પ દબાણ જે છે P01 એ 0.3 થી વધીને 1.013 બાર એટલે કે એક વાતાવરણ થઈ જશે અને તે તાપમાને પ્રવાહી ઉકળવા માંડશે. હા, તમે 373ની બદલે અહીંયા 373.15 એપ્રોક્સ લઈ શકો છો. એટલે 100ની અંદર 273.15 એક્ઝેક્ટ તમે એડ કરો તો 373.15 થાય. આપણે અહીંયા એપ્રોક્સ વેલ્યુ લીધી 373 કેલ્વિન. ઓકે, હવે આ તો વ્યાખ્યા થઈ ઉત્કલન બિંદુની. બેટા, 1 માર્કનો પ્રશ્ન, ઉત્કલન બિંદુની વ્યાખ્યા. બીજું, ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું? ઉન્નયન એટલે વધારો. એને ઇંગ્લિશમાં કહેવાય એલિવેશન ઇન બોઇલિંગ પોઈન્ટ. જ્યારે તમે શુદ્ધ દ્રાવકમાં દ્રાવ્ય ઉમેરીને દ્રાવણ બનાવો તો ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. જે મેં અહીંયા બે બીકર દોર્યા છે. એક બીકર પહેલા પાત્રમાં ખાલી શુદ્ધ દ્રાવક છે અને બીજા પાત્રમાં દ્રાવક વત્તા દ્રાવ્ય. અહીંયા નાના નાના બ્લુ પાર્ટિકલ્સની સાથે સાથે ગ્રીન પાર્ટિકલ્સ પણ છે, તમને દેખાય છે. 4 ગ્રીન પાર્ટિકલ્સ મેં બતાવ્યા છે અને 1, 2, 3, 4, 5 મેં બ્લુ પાર્ટિકલ્સ બતાવ્યા છે. તો એ જે ગ્રીન પાર્ટિકલ્સ છે બધા એ દ્રાવ્યના છે. ધારો કે અબાષ્પશીલ દ્રાવ્ય છે, તે ઓગાળ્યો તો બાષ્પ દબાણ જે P01 0.3 હતું તેથી ઘટીને 0.2 બાર થઈ ગયું. 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને અત્યારે આપણે વાત કરી રહ્યા છે. તમે વિચારો, સ્વાભાવિક છે, આ 0.3 બાર છે, આ 0.2 બાર, અને બેઉને પહોંચાડવું છે આપણે 1.013 બારે. તો બોલો, ગરમ કોણે વધારે કરવું પડે? આ સેકન્ડ નંબરના દ્રાવણને વધારે ગરમ કરવું પડશે ને. એટલે પાણીનું ઉત્કલન બિંદુ જો 100 ડિગ્રી સેલ્સિયસ હોય તો પાણીમાં થોડું દ્રાવ્ય ઉમેરીને જ્યારે આપણે દ્રાવણ બનાવી દઈએ, જેમ કે ખાંડનું જલીય દ્રાવણ, તો મે બી એ 100થી તો વધારે જ ઉકળશે. 101 બી હોઈ શકે છે, 102 ડિગ્રી, 105 ડિગ્રી, 110 ડિગ્રી, પણ 100 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાને તે ઉકળશે. અને જ્યાં ફેરફાર આવ્યો ને, જે ડિફરન્સ તાપમાનનો 1 ડિગ્રી સેલ્સિયસનો અથવા 1 કેલ્વિનનો, એ ફેરફારને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન. બેટા, બરાબર. એટલે મેં તમને સમજાવ્યું પહેલાં શું છે. હવે આપણે વ્યાખ્યા જોઈ લઈએ. વ્યાખ્યા એ છે બેટા, શુદ્ધ દ્રાવકની સરખામણીમાં તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોય છે. એટલે કે દ્રાવણના ઉત્કલન બિંદુમાં જે વધારો થાય તેને કહેવાય છે ઉત્કલન બિંદુ ઉન્નયન, અને તેને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. આ વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. ઠીક છે. હવે આપણે બીજો મોટો પ્રશ્ન જોઈએ, થોડો 2 કે 3 માર્કનો પ્રશ્ન પૂછાઈ શકે. શુદ્ધ દ્રાવકની સરખામણીમાં તેના દ્રાવણનું ઉત્કલન બિંદુ વધારે હોવાનું કારણ આપો. દ્રાવકની સરખામણીમાં તેમાંથી બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ શા માટે વધારે હોય છે? મેં તમને થોડો રફ આઈડિયા આપ્યો. હવે એક્ઝેક્ટ થોડી આપણે વાત કરીએ. જ્યારે શુદ્ધ દ્રાવક હોય, 25 ડિગ્રી સેલ્સિયસ નોર્મલ તાપમાનનું દબાણ ઓછું હોય, તાપમાન 25નું જ્યારે હું 100 કરીશ પાણી માટે, ત્યારે દબાણ 0.3થી વધીને 1.013 બાર થઈ જશે. એટલે કે પાણી ઉકળવા માંડશે. પણ પાણીમાંથી બનાવેલું જ્યારે દ્રાવણ હોય, જેમ કે ખાંડનું જલીય દ્રાવણ, એને 0.2 બારથી 1.013 પર લઈ જવું છે. તમે વિચારો જરા,
આને 0.3 થી 1 બાર પર લઈ જવું છે 1.013 પર, અને આને 0.2 બાર થી 1.013 પર લઈ જવું છે. તો બોલો વધારે ગરમી ક્યાં આપવી પડશે? જમણી બાજુ. ઠીક છે ને. અને આ જે ડિફરન્સ છે 101 - 100 ટીબી - T0b. ટીબી એટલે શું બેટા? દ્રાવણનું ઉત્કળ બિંદુ, અને T0b એટલે દ્રાવકનું ઉત્કળ બિંદુ. રાઉલ્ટા નિયમ જેવી સંજ્ઞાઓ છે. રાઉલ્ટા નિયમમાં P સંજ્ઞા કોના માટે વાપરતા હતા? દ્રાવણ માટે, અને P0 સંજ્ઞા વાપરતા હતા દ્રાવક માટે. એવી જ રીતના અહીંયા ટીબી એટલે શું બેટા? દ્રાવણનું ઉત્કળ બિંદુ. ધારો કે 101, 105, 102 ગમે તે મેં ધાર્યું છે કિંમત. ઓકે, એમાંથી આ 100 બાદ કરો. ડિફરન્સ કેટલાનો આવે બેટા? 1 ડિગ્રી સેલ્સિયસનો, અથવા 1 કેલ્વિનનો. 374 માં 373 બાદ કરો 1 કેલ્વિનનો. એટલે જે ફેરફાર હોય ને બેટા, એને કહેવાય ઉત્કલન બિંદુ ઉન્નયન. એ ફેરફાર ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી - T0b. એટલે કે દ્રાવણનો ઉત્કલ બિંદુ માઇનસ સરખો હશે. ઓકે, ત્યારબાદ આગળ જઈએ બાળકો. આમ થવાનું કારણ શું? આમ થવાનું કારણ અહીંયા નીચે સમજાવેલ છે. શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પદબાણ ઓછું. આપણે જોયું, શુદ્ધ દ્રાવક કરતા તેમાંથી બનાવેલા દ્રાવણનું બાષ્પદબાણ ઓછું હોય. જોયું ને અહીંયા આપણે કે 0.3 કરતા 0.2 ઓછું છે. સ્વાભાવિક છે, કેમ કે અહીંયા દ્રાવક છે ને અહીંયા દ્રાવણ છે. રાઉલ્ટા નિયમ આપણે ભણેલા. તાપમાન વધતા બાષ્પદબાણ વધે છે તે આપણે જાણીએ છીએ. હવે શુદ્ધ દ્રાવકને એક વાતાવરણ સુધી પહોંચાડવું હોય ત્યાં સુધી આપણે તેને ઉકાળવું પડે, પરંતુ દ્રાવણનું બાષ્પદબાણ ઓછું હોવાથી તેને એક વાતાવરણ સુધી પહોંચાડવા માટે વધુ તાપમાનની જરૂર પડે છે. તેથી દ્રાવણ વધુ ઊંચા તાપમાને ઉકળે છે. આમ દ્રાવકની સરખામણીમાં દ્રાવણનું ઉત્કલ બિંદુ વધારે હોય છે. ઠીક છે. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બાળકો આપણે. મોલલ ઉન્નયન અચળાંક કેબી એટલે શું? તેનું સૂત્ર તારવો. પ્રાયોગિક અવલોકનના આધારે જોયું તેવું પુરવાર થયું કે ડેલ્ટા ટીબી પ્રપોર્શનલ ટુ મોલલ સાંદ્રતા. ઉત્કલન બિંદુ ઉન્નયન એ મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં છે. એટલે હમણાં જે પેલી આકૃતિ દોરી હતી, ધારો કે અહીંયા સાંદ્રતા તો અહીંયા તો દ્રાવ્ય છે જ નહીં પહેલા બીકરમાં. બીજા પાત્રમાં ધારો કે મેં 0.1 મોલલ લીધું હોય, 0.1 મોલલ, ડિફરન્સ મને મળ્યો 1 ડિગ્રીનો. હવે જો સાંદ્રતા ડબલ કરી નાખીશ 0.2 મોલલ, હે ને, તો આ ડિફરન્સ બી ડબલ થઈ જશે. 1 ડિગ્રીને બદલે 2 ડિગ્રીનો થઈ જશે. એટલે જેમ જેમ હું દ્રાવ્ય પદાર્થ વધારે ઉમેરીશ તેમ તેમ એનો ઉત્કલ બિંદુનો ફેરફાર વધતો જશે. ઠીક છે. એટલે પ્રાયોગિક અવલોકનને આધારે પુરવાર થયું કે ડેલ્ટા ટીબી પ્રપોર્શનલ ટુ એમ, સ્મોલ એમ, એટલે કે મોલાલિટી. પ્રપોર્શનલની સાઇન હટાવી દેવા માટે આપણે બાળકો લાયા અહીંયા કેબી. પ્રપોર્શનલની સાઇન હટાવવા માટે આપણે શું લાયા બેટા? અહીંયા કેબી. કેબીને કહેવાય છે મોલલ ઉન્નયન અચળાંક. કેબીને શું કહેવાય છે બેટા? મોલલ ઉન્નયન અચળાંક. યાદ રાખજો. ડેલ્ટા ટીબીને શું કહેવાય છે? ડેલ્ટા ટીબીને ઉત્કલ બિંદુ ઉન્નયન, બરાબર, અને કેબીને કહેવાય છે મોલલ ઉન્નયન અચળાંક. ઇંગ્લિશમાં કહીએ તો મોલલ એલિવેશન કોન્સ્ટન્ટ. મોલલ એલિવેશન કોન્સ્ટન્ટ. ઓકે. કેબી એ દ્રાવક પર આધાર રાખે. પાણી માટે કેબીનું મૂલ્ય 0.52 છે. પાણી માટે કેબીનું મૂલ્ય કેવું છે? 0.52. દરેક માટે અલગ અલગ હોય. દરેક અલગ અલગ દ્રાવક માટે કેબીનું મૂલ્ય અલગ અલગ હોય. કેબીનો એકમ જે છે બેટા એ કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ અથવા તો ડિગ્રી સેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇનવર્સ છે. યાદ રાખજો. હવે આ સૂત્રની અંદર આપણે આ જે મોલાલિટી છે ને બેટા, મોલાલિટી, તેની બદલે આપણે શું મૂકી શકીએ છીએ? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. તો જો આપણે એ મૂકી દઈએ આ સમીકરણ 1 માં, આપણે એમની વેલ્યુ મૂકતા તો નવું સૂત્ર કેવું તૈયાર થાય? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી. આટલી વસ્તુ શું હતી? મોલાલિટી હતી, બરાબર ને? 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન. એટલે મેં શું કર્યું? સ્મોલ એમની કિંમત મૂકી દીધી બેટા. તો ડેલ્ટા ટીબીનું આ બીજું સૂત્ર તૈયાર થઈ ગયું. આપણે યાદ રાખવાનું છે. દાખલાઓમાં કામ લાગશે. કેટલીક વાર પહેલું સૂત્ર કામ લાગશે, કેટલીક વાર બીજા નંબરનું સૂત્ર કામ લાગશે. હવે આના પરથી તમે કેબીને જો કરતા બનાવો, કેબીને કરતા બનાવો તો આ બધું સામે જતું રહે અને 1000 અને W2 છેદમાં આવી જાય તો સૂત્ર બની જાય કેબી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા ટીબી ઇન્ટુ M2. આ M2 સામે ગુણાયો પેલી બાજુ, એટલે ડેલ્ટા ટીબી ઇન્ટુ M2
ઇન્ટુ W1 છેદમાં આ 1000 અને W2 છેદમાં આવી ગયા 1000 ઇન્ટુ W2. હવે આના પરથી કેબીની વ્યાખ્યા આપણે બનાવી શકીએ. અમે તમને શું કામ ત્રીજા નંબરનું સૂત્ર બનાવડાવ્યું? કેબીની વ્યાખ્યા આપણે બનાવી છે એટલા માટે. હવે એકદમ શાંતિથી સમજજો. આ 1000 ને ઉડાવવા માટે W1 એટલે દ્રાવક હું 1000 ગ્રામ લઉં છું. દ્રાવકનું વજન કેટલું લીધું બેટા મેં? 1000 ગ્રામ એટલે 1 કિલોગ્રામ દ્રાવક. અને કોઈ પણ પદાર્થનો તમે અણુભાર જેટલો જથ્થો લો, M2 અને W2 ઉડાવવું હોય, M2 અને W2 આ M2 અને W2 ને ઉડાવી દેવું હોય તો તમારે વજન કેટલું લેવું પડે? અણુભાર જેટલું, એટલે 1 મોલ જથ્થો. સાદી ભાષામાં કહું તો 1 મોલાલિટી લેવાની. કેટલી બેટા? 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્યનો જથ્થો ઓગાળવાનો. 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ જથ્થો ઓગાળવાનો તો બનતા દ્રાવણની મોલાલિટી 1 છે તેમ કહેવાય. બરાબર? એટલે કે 1 કિલોગ્રામ દ્રાવકમાં 1 મોલ દ્રાવ્ય પદાર્થ ઓગાળીએ, પછી કોઈ પણ 1 મોલ દ્રાવ્ય હોય, 1 મોલ યુરિયા હોય એટલે 60 ગ્રામ યુરિયા, 1 મોલ ગ્લુકોઝ એટલે કે 180 ગ્રામ ગ્લુકોઝ, 1 મોલ ખાંડ એટલે કે 342 ગ્રામ ખાંડ, કોઈ પણ વસ્તુનો તમે 1 મોલ જથ્થો દ્રાવ્યનો ઓગાળો 1 કિલોગ્રામ પાણીમાં તો ઉત્કલ બિંદુનો થતો ફેરફાર વધારો ડેલ્ટા ટીબી ને કેબી કહે છે. કેમ કે આ ઉડી જશે, W1 1000 ઉડી જશે તો ડેલ્ટા ટીબી જેટલો શું થશે? કેબી થશે. એટલે વ્યાખ્યા બની ગઈ કે 1000 ગ્રામ દ્રાવકમાં દ્રાવ્યના 1 મોલ જથ્થો ઓગાળતા બનતા દ્રાવણના ઉત્કલ બિંદુનો થતો વધારો ડેલ્ટા ટીબી ને કેબી કહે છે. ઠીક છે. સમીકરણ 2, સમીકરણ 2 જે આપણે હમણાં ભણ્યા પહેલું આ, એ સમીકરણ 2 પરથી અગર તમે દ્રાવ્યનો અણુભારને કરતા બનાવવા માંગો, કેમ કે કેટલીક વખત એવું થાય કે દ્રાવ્ય પદાર્થનો અણુભાર આપણે પ્રાયોગિક રીતે શોધવો પડે, તો આ M2 ને પેલી બાજુ જવા દો, ડેલ્ટા ટીબી ને નીચે લાવવા દો, તો ચોથા નંબરનું સમીકરણ બનશે બેટા M2 ઇઝ ઇક્વલ ટુ KB ઇન્ટુ 1000 ઇન્ટુ W2 છેદમાં ડેલ્ટા ટીબી ઇન્ટુ W1. સમીકરણ 4 અને નંબર હું આપું છું. આમ દ્રાવ્યનું મોલર દળ એટલે કે M2 નક્કી કરવા માટે શું કરી શકાય? તમારે અણુભાર શોધવો છે પ્રાયોગિક રીતે, તો દેખો કેબી તો પાણીનો ખબર હોય 52.52 એવું, તો તમારે જ્ઞાત દળ લેવાનું દ્રાવ્યનું, દ્રાવકનું જ્ઞાત દળ, એમાં નિશ્ચિત જથ્થો ઓગાળવાનો, કેબી ખબર હોય, પ્રાયોગિક રીતે ડેલ્ટા ટીબી શોધવાનું, આ બધી વેલ્યુ મૂકીને ગુણાકાર કરવાનો, ભાગાકાર કરવાનો, તો આપણને પ્રાયોગિક અણુભાર ખબર પડે. જેમ કે યુરિયા જેવો પદાર્થ છે એનો અણુભાર 60 છે અને પ્રાયોગિક અણુભાર બી 60 અને સૈદ્ધાંતિક અણુભાર બી 60, પણ મીઠા માટે આવું નથી થતું. વિદ્યુત વિભાજ્ય પદાર્થો, બરાબર, જેમનું વિયોજન થાય, અથવા અમુક એવા પદાર્થો જેનું સુયોજન થાય, તેમની અંદર આવું નથી થતું. તેમાં સૈદ્ધાંતિક અણુભાર અલગ હોય ને પ્રાયોગિક અણુભાર અલગ હોય. જેમ કે મીઠાનો સૈદ્ધાંતિક અણુભાર એટલે કે થિયોરિટિકલ અણુભાર 58.5 છે, પણ જ્યારે એનો પ્રયોગ કરીને અણુભાર શોધીએ છીએ ને તો એનો 58.5 નથી મળતો. હવે એનું કારણ કેમ, એ જવાબ તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે, હે ને? પણ બધા ટોપિક તમારે વ્યવસ્થિત રીતે સમજેલા હોવા જોઈએ, તો એ સુધી બધું વ્યવસ્થિત ખબર પડશે તમને. ખૂબ જ મજાનો ઇન્ટરેસ્ટિંગ ટોપિક આ ચેપ્ટરમાં હવે ચાલુ થવાનો છે, યાદ રાખજો. હવે એટલે તમે જો M2 શોધવું હોય તો આ સૂત્ર પરથી M2 શોધી શકો. ઓકે, એક આલેખ આપણે જોઈએ બેટા. આ આલેખને તમે આ પ્રશ્નની શરૂઆતમાં પણ લખી શકો છો. પ્રશ્ન શું હતો આપણો? મોલર ઉન્નયન અચળાંક એટલે શું, તેનું સૂત્ર તારવો. ઓકે, પણ સૂત્ર તારવવામાં આલેખની કઈ જરૂર નથી, એટલે મેં આલેખને છેલ્લે રાખ્યો છે. શું છે આલેખ? જે પેલા 2 બીકર દોર્યા હતા યાદ કરો જરા. એ બીકરમાં શું સમજાયું હતું કે જ્યારે 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાન હતું ત્યારે દ્રાવકનું બાષ્પદબાણ કેટલું હતું? 0.3, બરાબર. એટલે વાય અક્ષ ઉપર શું લીધું છે? બાષ્પદબાણ, અને એક્સ અક્ષ ઉપર તાપમાન લીધું છે, કેલ્વિનમાં તાપમાન લીધું છે. ધારો કે 298 કેલ્વિન, 25 ડિગ્રી સેલ્સિયસ એટલે 298 કેલ્વિન તાપમાને દ્રાવકનું બાષ્પદબાણ 0.3 બાર હતું, બરાબર ને? દ્રાવકનું કેટલું હતું? 0.3. ઓકે, અને દ્રાવણનું 0.2, એટલે દ્રાવક કરતા દ્રાવણનું બાષ્પદબાણ નીચું હતું. હવે 25 ડિગ્રીનું તમે ગરમ કરતા ગયા તો આ તાપમાને, આ T0B જે છે, આ T0B તાપમાને તે વખતે એનું બાષ્પદબાણ કેટલું થઈ જાય છે? 1 વાતાવરણ અથવા તો 1.013 બાર. એટલે કે તમે ગરમી આપતા ગયા, વાય એક્સ અક્ષ ઉપર શું છે? તાપમાન ગરમ કરતા ગયા, 298 કેલ્વિનથી ગરમ કરતા 373.15 કેલ્વિન પર પહોંચ્યા, એટલે કે 100 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યા, ત્યારે પાણી ઉકળવા માંડ્યું. પણ પાણીમાં જ્યારે મેં ખાંડ ઓગાળી છે, એટલે કે દ્રાવણ બનાવ્યું છે, તો આ રેડ લાઈન યાદ રાખવાની, રેડ ગ્રાફ,
એની ગરમી વધારે આપવી પડી 101 ડિગ્રી 102 ડિગ્રી વોટ એવર. હવે આ બીને બાદબાકી કરો ટીબી માઇનસ T0 બી એને કહેવાય ડેલ્ટા ટીબી. ઓકે, ડેલ્ટા ટીબી ઉત્કલન બિંદુ ઉન્નયન. એટલે આ આલેખ પણ તમારે યાદ રાખવાનું છે બેટા. ઓકે, એક વસ્તુ યાદ રાખજો, આ ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે કે ડેલ્ટા ટીબી એ સંખ્યાત્મક ગુણધર્મ છે બેટા. કેવું ગુણધર્મ છે? સંખ્યાત્મક ગુણધર્મ. હવે તમને પ્રશ્ન થાય કે સર સંખ્યાત્મક ગુણધર્મ એટલે શું વળી? સંખ્યાત્મક ગુણધર્મ એટલે એવા ગુણધર્મો કે જે દ્રાવ્યના સંખ્યા પર આધાર રાખે, દ્રાવ્ય પદાર્થની સંખ્યા પર આધાર રાખે, નહીં કે તેની સાઇઝ ઉપર. બરાબર? જેમ કે 60 ગ્રામ યુરિયા એટલે 1 મોલ યુરિયા, 180 ગ્રામ ગ્લુકોઝ એટલે 1 મોલ ગ્લુકોઝ, 342 ગ્રામ ખાંડ એટલે 1 મોલ ખાંડ. કેમ કે દરેકના અણુભાર અલગ અલગ છે. યુરિયાનો અણુભાર 60 છે, ગ્લુકોઝનો અણુભાર 180 છે, ખાંડનો અણુભાર 342. અને કોઈ પણ પદાર્થનો જથ્થો અણુભાર જેટલો લીધો હોય એને 1 મોલ કહેવાય. ઓકે, તો 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ યુરિયા ઓગાળું, 1 કિલોગ્રામ પાણીમાં 1 મોલ ગ્લુકોઝ ઓગાળું કે 1 કિલોગ્રામ પાણીમાં 342 ખાંડ ઓગાળું, 342 ગ્રામ, બધામાં દ્રાવ્યનો જથ્થો સરખો છે. તેથી દરેકમાં ડેલ્ટા ટીબી કેવું હશે? સરખું હશે. દરેકમાં ડેલ્ટા ટીબીનું મૂલ્ય ધારો કે 1 ડિગ્રી 1 ડિગ્રી 1 ડિગ્રી સેલ્સિયસ ગમે તે જે પ્રેક્ટિકલી મળશે, પણ દરેકમાં ડેલ્ટા ટીબીનું મૂલ્ય કેવું મળશે? સરખું મળશે. ઉત્કલન બિંદુનો ફેરફાર કેવો મળશે? સરખો મળશે. હવે આપણે આ જે ભણ્યા થિયરી આખી, એ થિયરીને આધારે કેટલા દાખલાઓ જોઈએ બેટા. ટેક્સ્ટબુકના જ દાખલાઓ આપણે જોઈએ. પહેલા તો સૌથી પહેલા આપણે જોઈએ ટેક્સ્ટબુકનો કોયડો 2.7. બરાબર છે? ઉદાહરણનો કોયડો 2.7 રકમ વાંચીએ. પહેલા તો 18 ગ્રામ ગ્લુકોઝ C6H12O6 ને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળેલ છે. 1.013 બાર દબાણે પાણી કયા તાપમાને ઉકળશે? એટલે આ 1.013 બાર દબાણ તો ખાલી એમ જ આપ્યું છે, તમારે યાદ રાખવાનું. એને વાતાવરણનું દબાણ આપ્યું છે અને એ પહોંચવા માટે કેટલું ઉકાળવું પડે? પાણી કયા તાપમાને ઉકળશે? એટલે મોટાભાગના છોકરાઓ અહીંયા કન્ફ્યુઝ થાય. કયું પાણી? દ્રાવણમાંનું પાણી. કેમ કે તમે એક વસ્તુ વિચારો, જે થિયરી ભણ્યા, દેખો અહીંયા તમે આને ગરમી આપશો બંનેમાંથી કોઈને બી, તો એ બાષ્પ તો કોની બનવાની છે? પાણીની જ બનવાની છે ને. એટલે ઉકળવાનું કોણ છે? પાણી જ. દ્રાવ્ય તો અંદર અંદર જ રહી જવાનો છે. ઠીક છે ને? કેમ કે દ્રાવ્ય પદાર્થ કેવું છે? ગ્રીન કલરના પાર્ટિકલ્સ અબાષ્પશીલ. એટલે આ રકમમાં ટેક્સ્ટબુકમાં ગુજરાતી ભાષાંતરની અંદર થોડી ઘણી ભૂલ કરી હોય એવું લાગે છે. એટલે તમે કન્ફ્યુઝ ના થતા બેટા. અહીંયા તમને 18 ગ્રામ ગ્લુકોઝને 1 કિલોગ્રામ પાણીમાં ઓગાળીને જે દ્રાવણ બને ને તેનું ઉત્કલન બિંદુ પૂછેલું છે, એટલે કે ટીબી પૂછેલું છે. કેમ કે પાણીનું ઉત્કલન બિંદુ તો આપણને ખબર જ છે 100 ડિગ્રી સેલ્સિયસ હોય બેટા. આપણને દ્રાવણનું ઉત્કલન બિંદુ પૂછેલું છે, ભૂલ ના થાય. એટલે કે રકમ વાંચી 18 ગ્રામ ગ્લુકોઝ એટલે W2, 1 કિલોગ્રામ પાણી W1. પાણીનો અણુભાર આપણને 18 ખબર છે, ગ્લુકોઝનો અણુભાર 180 ખબર છે, અને પાણીનું ઉત્કલન બિંદુ 100 ડિગ્રી સેલ્સિયસ ખબર છે. પાણી માટે કેબી આપેલો છે 0.52 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇનવર્સ. તો આપણે શોધી કાઢીએ શું? પહેલા તો ડેલ્ટા ટીબી શોધી કાઢીએ બેટા. ડેલ્ટા ટીબીનું સૂત્ર છે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ કેબી ઇન્ટુ મોલારિટી. થોડું રિવર્સ સાયકોલોજી જવાનું. પહેલાં શોધવાનું શું છે એ યાદ કરવાનું. ડેલ્ટા ટીબી શોધવું હોય તો કેબી ઇન્ટુ મોલારિટી વાપરવું પડે. હવે આ સૂત્રની અંદર આપણી પાસે કેબી છે રેડીમેડ, એમ નથી આપ્યો આપણને. આપ્યો છે? એમ નહીં આપ્યો. તો આપણે એમ શોધી કાઢીએ. આના બદલે પેલું સૂત્ર આપણે વાપરી શકો. કયું? કેબી ઇન્ટુ 1000 ઇન્ટુ W2 અપોન M2 ઇન્ટુ W1 પણ વાપરી શકો. પણ ઉદાહરણનો કોયડો છે, એને આપણે ચોપડીની રીતે જ ગણીએ, હે ને? તો સૌથી પહેલા મોલાલિટી શોધવા માટે શું જોઈએ? દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ. દ્રાવ્ય પદાર્થ ગ્લુકોઝના મોલ પહેલા શોધી કાઢીએ આપણે. N2 વજનના છેદમાં અણુભાર 18 છેદમાં 180 0.1 મોલ ગ્લુકોઝ મળી ગયું આપણને. અને દ્રાવકનું દળ, પાણીનું દળ આપ્યું છે 1 કિલોગ્રામ. હવે સૂત્ર આપણને ખબર છે મોલાલિટી સ્મોલ m ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કિલોગ્રામમાં. એટલે 0.1 મોલ ના છેદમાં 1 કિલોગ્રામ, એટલે 0.1 મોલ પર કેજી અથવા 0.1 મોલ આપણને શું મળી ગઈ? મોલાલિટી. તો આ મોલાલિટી કિંમત શેમાં મૂકી દઈએ? અહીંયા સૂત્રમાં એમમાં. અને કેબીની વેલ્યુ પણ સૂત્રમાં મૂકી દઈએ બેટા 0.52. આ બેની કિંમત મૂકીને ગુણાકાર કર્યો 0.52 ગુણ્યા 0.1 એ ગુણાકાર આવ્યો 0.052. કેટલાક લોકો આવો ગુણાકાર કરવા કેલ્સીનો ઉપયોગ કરે બેટા. 12 સાયન્સમાં આવ્યા, હે ને? આ ગુણાકાર એમને એમ થાય. કેટલીક વાર આપણે બધું વધારે પણ અઘરું ભણતા જઈએ, નાની નાની વસ્તુઓ ભૂલતા જઈએ. એવું ના થવું જોઈએ બેટા. હવે આપણે હમણાં થોડીક વાર પહેલા લખેલું બેટા કે ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ શું લખેલું? મેં યાદ કરો જરા.
ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ શું લખેલું? ડેલ્ટા ટીબી ઇઝ ઇક્વલ ટુ ટીબી માઇનસ T0 બી લખેલું, યસ કે નહીં? ટીબી માઇનસ T0 બી. હવે આ સૂત્રમાંથી તમે ટીબી ને કરતા બનાવો. કોણે શું કહેવાય પહેલા તો એ ખબર હોવી જરૂરી છે. ટીબી એટલે શું? દ્રાવણનું ઉત્ક્રમબિંદુ. ને કરતા બનાવો તો શું થાય? આ T0 બી પેલી બાજુ જાય, સરવાળો થઈ જાય ને, એટલે પ્લસ થઈ ગયું. જો અહીંયા પ્લસ ની નિશાની છે એટલા માટે. એટલે T0 બી પ્લસ ડેલ્ટા ટીબી. કેમ કે ડેલ્ટા ટીબી ની આગળ તો પ્લસ છે જ, T0 બી ની આગળ બી પ્લસ લાગી ગયું. ઠીક છે ને? એટલે જે બી પાણીનું બાષ્પ દબાણ, પાણીનું ઉત્ક્રમબિંદુ 373.15 કેલ્વિન લીધેલું છે. 100 ડિગ્રી સેલ્સિયસ મેં એક્ઝેક્ટ કેલ્વિનમાં ફેરવ્યું. 100 + 273.15 એટલે 373.15 કેલ્વિન કોનું બાષ્પ દબાણ છે? કોનું ઉત્ક્રમબિંદુ છે? પાણીનું ઉત્ક્રમબિંદુ છે. એમાં ઉત્ક્રમબિંદુનો ફેરફાર જે આપણે રકમ અહીંયા શોધી કાઢ્યું એ ડેટા આપેલો રકમમાં, એમાંથી એ વેલ્યુ અહીંયા મૂકી 0.52 સોરી, અને આ બેનો સરવાળો કર્યો તો એ સરવાળો મળ્યો 373.202 કેલ્વિન. ઠીક છે. ત્યાર